વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 એમાં ચેપ્ટર 3 આવ્યા હતા આપણે. એમાં સ્વાધ્યાય 3.6 3.5 સુધી આપણે જોઈ ગયા. આજે 3.6 એમાં પહેલો દાખલો. નીચે આપેલી શું કીધું છે? નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. આપણે સંખ્યામાં થિયરીમાં લખ્યું હતું ગુરુત્તમ સામાન્ય અવયવ, તો એને શોર્ટમાં શું કહેવાય? તો કે ગુસ્સા. આપણે શું શોધવાનું છે આજે? તો કે ગુસ્સા. એમાં પહેલો દાખલો, પ્રશ્ન પહેલાનો પહેલો શું આપ્યો છે? એ બરાબર તો કે 18 અને 48. તો આપણે 18 અને 48 ના સામાન્ય ગુરુત્તમ સામાન્ય અવયવ જે બેમાં હોય એ લખવાના. તો 18 ના અવયવો પાડવાના. કઈ રીતે? અવિભાજ્યની રીતે. 18 ભાગ્યા પહેલા કેટલા આવે? તો અહીંયા કરું 18 ભાગ્યા 2 2 6 12 2 7 ને 14 2 16 2 9 ને 18. તો 0 0. આ બે અહીંયા મૂક્યા. જે જવાબ આવ્યો છે અહીંયા નીચે મૂકવાનો. હવે 9 ક્યાં ઘડિયામાં આવે? તો કે 3 ના ઘડિયામાં. અહીંયા 9 તો 3 તેરી 9 0 0. આ 3 ક્યાં મૂકવું? તો કે અહીંયા. જે જવાબ આવ્યો એ અહીંયા નીચે. હવે 3 ક્યાં ઘડિયામાં આવશે? તો કે 3 ના ઘડિયામાં. તો 3 1 3. કેવી રીતે? 3 અહીંયા 3 અહીંયા 3 1 3. તો અહીંયા 0. આ 3 ક્યાં? અહીંયા મૂકવાના. આ એક અહીંયા નીચે મૂકવાનું. શું જવાબ આવ્યો? તો એનો શું આવ્યો? અહીંયા 12 બરાબર 18 બરાબર 18 છે ને? 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે કેનો કરું? તો કે 48. હવે શેનો કરવાનો? 48 નો. 48 નો ભાગાકાર 48 ના 2 ના આરે ભાગાકાર કરો. 48 ભાગ્યા 2 2 દુ 4 0 ઉપરથી ઉતર્યા 8 2 ચોક 8 0. 24 ક્યાં મૂકવાના? અહીંયા. આ 2 ક્યાં મૂકવું? તો કે અહીંયા. હવે હજી 2 જોડે ભાગાકાર કરો. બેકી સંખ્યા છે એટલે 2 જોડે આવે. 2 1 2 0 ઉપરથી ઉતર્યા 4 2 દુ 4 0. આ 2 અહીંયા મૂકવાના. જવાબ ક્યાં મૂકવું? 12 અહીંયા. હવે કેટલા જોડે કરું? તો કે 2 ના ઘડિયામાં 12 ક્યાં આવશે? તો 2 6 12. 2 અહીંયા 6 અહીંયા. હજી કેટલાય ભાગ ચાલે? 2 ના ઘડિયામાં 6 આવે? તો કે હા. 2 તેરીને 6 અહીંયા 0. તો અહીંયા કેટલા આવશે? 3. આ 2 ક્યાં મૂકવાના? અહીંયા. હવે 3 2 ના ઘડિયામાં આવે? તો કે નહીં. તો 3 1 3. અહીંયા આવશે 0. 1 ક્યાં મૂકવાનો? અહીંયા. અને 3 અહીંયા. 48 ના લખું છું. 48 ના અવયવો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે શું કરવાનું? અહીંયા લખું ગુસ્સા. ગુસ્સા એટલે કે બેમાં જે સમાન હોય, આમાં પણ હોય અને આમાં પણ હોય એવું જ ખાલી લખવાનું. તો કે 2 અને 2 તો કેટલી વાર લખાય? એક વાર 2 ગુણ્યા 3 3. તો આનો સામાન્ય અવયવ શું મળે આપણને? તો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો આવે? 2 તેરીને 6. 18 અને 48 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળ્યો આપણને? 6. બેમાં જે સંખ્યા હોય એ જ લખવાની તમારે, બીજી નહીં લખવાની. બી કેટલી રકમ આપી છે? તો કે 30 અને 42. 30 અને 42. 30 નો ને 42 નો. પહેલા કેનો લેવાનો? 30 નો. 2 ભાગા છે? તો કે હા. 15 દુ અહીંયા 30 ભાગ્યા 2 2 1 2. અહીંયા 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0. 2 પંચા ને 10 0 0. 2 ક્યાં મૂકવાના? તો કે અહીંયા. જવાબ કેટલો આવ્યો? 15 એ અહીંયા મૂક્યો. હવે કેટલા લઉં?
હવે 15 બેના ઘડિયામાં 15 આવે તો કે નહીં, તો હવે કેટલાય ભાગ ચાલે? એકી સંખ્યા છે તો કે 3 3 પંચા 15 0 0 3 અહીંયા મૂક્યા, જવાબ કેટલો આવ્યો? 5 એ નીચે મૂક્યો. હવે 3 ના ઘડિયામાં 5 આવે તો કે નહીં, 2 ના ઘડિયામાં નહીં, 3 ના ઘડિયામાં નહીં, તો ડાયરેક્ટ 5 એકુ 5. તો 30 બરાબર કેટલો આવ્યો? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 3 ગુણ્યા ને 5. હવે કેટલાનો શોધવાનો? 42 નો. તો 42 ભાગ્યા 2 અડધા થશે, 42 ના અડધા, તો 2 દુ 4, અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 2, 2 એકુ 2 0, જવાબ કેટલો આવ્યો? 21. અહીંયા 2 ક્યાં મૂકવાના? બહારની સાઈડ. હવે 21 2 ના ઘડિયામાં આવે, ભાગ ચાલે તો કે ના ચાલે? તો 3 ના ઘડિયામાં આવશે. આ સંખ્યા છેલ્લી સંખ્યા કેવી છે? એકી સંખ્યા. એકી સંખ્યા હોય એટલે 3 થી 5 થી 7 થી 9 થી એ રીતના ભાગ ચાલે. તો અહીંયા 21 ભાગ્યા 3, 3 સત્તા ને 21, 0 0, જવાબ કેટલો આવ્યો? તો કે 7. અહીંયા 3 અહીંયા. હવે 7 ક્યાં ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે તો કે નહીં, 5 ના ઘડિયામાં નહીં, તો 7 એકુ 7 0. તો 1 ક્યાં મૂકવાનો? અહીંયા. 7 ક્યાં મૂકવાના? અહીંયા. 42 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો હવે ગુસ્સા શું થશે? 30 અને 42 નો ગુસ્સા. તો બે સંખ્યા છે જે સરખી છે, તો પહેલા કયા છે? 2 ગુણ્યા 3. તો આનો ગુસ્સા કેટલો આવ્યો? તો કે આનો પણ ગુસ્સા કેટલો આવે છે? 6. સમજાઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લ્યો. હોમવર્કમાં સી ડી ઈ એફ, ચલો જી આપણે કરીએ. 3 રકમ આપેલી છે જીમાં, 70, 105 અને 175. કેટલી રકમ આપેલી છે? તો કે 3. પહેલા કેટલાનો શોધવાનો? તો કે 70 નો શોધીએ. છેલ્લી રકમ 0 એકી કે બેકી? તો કે 0 એ બેકી સંખ્યા છે, તો અહીંયા આપણે 70 ભાગ્યા 2, 2 તેરીને 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 0, 2 પંચા 10, 0 0. કેટલા આવ્યા? તો કે જવાબ અહીંયા 35. અહીંયા કેટલા મૂકવાના? 2. હવે કેટલા એ ભાગ ચાલશે? કેવી સંખ્યા છે છેલ્લી? તો કે એકી સંખ્યા. તો 3 ભાગ ચલાવીએ તો ના ચાલે, તો ડાયરેક્ટ કેટલા એ ચલાવવો પડે? 35 ભાગ્યા 5, 5 સત્તા ને 35, 0 0. 5 ક્યાં મૂકવાના? અહીંયા. 7 ક્યાં મૂકવું? અહીંયા. હવે શું આવશે? 7 એકુ, તો કે 7 એકુ 7, 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે કેટલા ના આવશે? 105. છેલ્લી સંખ્યા એકી છે કે બેકી? તો કે એકી સંખ્યા, તો ડાયરેક્ટ 3 ભાગ ચલાવવાના. 105 ભાગ્યા કેટલા કરું? 3, 3 તેરી 9, 10 માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 પંચા 15. જવાબ કેટલો આવ્યો? 35. એ અહીંયા મૂક્યા અને અહીંયા 3. હવે કેટલા એ ભાગ ચાલે? તો અહીંયા આપણે 35 હતા તો કેટલા એ ભાગ ચલાવ્યો? તો 5. તો અહીંયા કઈ રીતના આવે? 5. તો 5 સત્તા ને 35. હવે કેટલા એ ચાલે? તો કે 7. તો 7 એકુ 7, 7 એકુ 7. તો અહીંયા 105 બરાબર કેટલો આવશે? તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 175. ભાગ્યા કેટલા કરું? છેલ્લી સંખ્યા કઈ છે? 5 એ કઈ
કઈ છે તો કે એકી સંખ્યા છે, તો ત્રણે ભાગ ચલાવી આપણે અહીંયા 175 ભાગ્યા 3, 3 પંચા 15, 2 0 ઉપરથી ઉતાર્યા 5. ભાગ ના ચાલે તો કેટલા એ ભાગ ચલાવવો પડે? 25 એટલે સોરી 5 5 તેરી 15. અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 5. પચું 25. અહીંયા કેટલા આવે? 25. 0 0. જવાબ કેટલો આવ્યો? 35. 5 ક્યાં મૂકવાના? અહીંયા. હવે 35 હોય તો શું કરતા હતા? અહીંયા પણ શું કર્યું? 5 સત્તા ને 35. અહીંયા 5 સત્તા 35. હવે 7 એકુ 7, 7 એકુ 7. તો અહીંયા લખું 175 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 7. આનો ગુસ્સા શું મળે? તો અહીંયા ગુસ્સા બેયમાં સમાન હોય, ત્રણેયમાં એ લેવાની. ગુસ્સામાં શું હોય છે? ત્રણેયમાં સમાન હોય એ લેવાનું. તો શું કયું કયું સમાન છે એમાં કયો? ચાલો મને. ત્રણેયમાં સમાન, ત્રણેયમાં 5 તો અહીંયા 5 ગુણ્યા ત્રણેયમાં 7 તો અહીંયા 7. તો કેટલો જવાબ આવ્યો? 35. ત્રણેયમાં 35. ત્રણેયનો ગુસ્સા કેટલો થયો? 35. હવે આગળ આમાં ને આમાં એક જી થઈ ગયો, H I અને જે. આ તમારે હોમવર્કમાં રહેશે. કેટલા દાખલા તમારે હોમવર્કમાં જાતે કરીને મોકલવાના રહેશે મને. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 માં પહેલું શું કહ્યું છે? બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે? સામાન્ય એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને શું મળે? તો અહીંયા હું જવાબ લખું છું. કોઈ પણ દાખલા તરીકે ચલો ધારો કે બે ક્રમિક સંખ્યા 3 અને 4. 3 અને 4 લઈએ તો અહીંયા લખીએ 3 ના અવિભાજ્ય અવયવો. ત્રણના અવિભાજ્ય અવયવો કયા કયા થાય? તો 1 અને 3. 1 અને 3. 1 તેરી 3 અને 1 3 એકુ 3 અને 4 ના અવયવો, 4 ના અવિભાજ્ય અવયવો. તો 4 ના અવિભાજ્ય 1 2 અને 4. તો સામાન્ય અવયવમાંથી કયો મળ્યો? તો કે 1. તો અહીંયા લખવું પડે 3 અને 4 નો અવિભાજ્ય અવયવ સામાન્ય અવયવ કેટલો છે? 1. અહીંયા તો શું આવે? બે ક્રમિક સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળે. માટે બે ક્રમિક સંખ્યાનો ગુસ્સા કેટલો મળે? તો કે 1 મળે. બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેવો મળે? 1 મળે. આ લખી લ્યો. બીમાં શું કીધું છે કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે? બે ક્રમિક બેકી સંખ્યા. તો અહીંયા લખો ધારો કે
ક્રમિક બેકી સંખ્યા. ક્રમિક બેકી સંખ્યા કઈ કઈ લેશું તો કે 6 અને 8. 6 અને 8. હવે 6 અને 8 ના અવયવો, 6 ના અવિભાજ્ય અવયવ. ના અવિભાજ્ય અવયવ કયા કયા થાય? 1 ના ઘડિયામાં આવે, 2 ના, 3 ના અને 6 ના. 8 ના અવિભાજ્ય અવયવ, 8 ના અવિભાજ્ય અવયવ. 8 ક્યાં ક્યાં ઘડિયામાં આવે તો કે 1, 2, 4 અને 8. હવે 6 અને 8 ના સામાન્ય અવયવ, 6 અને 8 ના સામાન્ય અવયવ. કયા કયા મળ્યા? 1 અને 2. તો શું આવે? 1 ગુણ્યા 2 બરાબર કેટલા આવે? 2. તો શું આવે? 2 ક્રમિક લખો અહીંયા માટે. 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસ્સા 2 મળે. 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો મળે? 2 મળે. ત્રીજું, સી શું કીધું છે? સીમાં તો કે 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે? 2 ક્રમિક એકી સંખ્યાઓનો. તો અહીંયા લખું હું, ધારો કે 2 ક્રમિક એકી સંખ્યા. ક્રમિક એકી સંખ્યા કઈ કઈ લેશું આપણે? 11 અને 13. એકી સંખ્યા લાઈનમાં લેવાની. તો આપણે કઈ લીધી? 11 અને 13. તો અહીંયા 11 ના અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય અવયવો કયા કયા આવે? 1 અને 11. 11 ના અવિભાજ્ય 1 જોડે ભાગાકાર થાય અને 11 જોડે ભાગાકાર થાય. હવે 13 ના, ઓકે, 13 ના અવિભાજ્ય અવયવ તો કયા કયા આવે? એકી સંખ્યાના અવયવો હંમેશા કેવા આવે છે? એકી સંખ્યા પોતે અને 1. તો કે 1 અને 13. તો 11 અને 13 ના સામાન્ય અવયવ કયો કયો આવે છે? તો કે બેયનો સમાન 1 છે. તેથી અથવા માટે 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા એકી સંખ્યાનો ગુસ્સા કેટલો મળે? તો કે 1 મળે. હંમેશા 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા 1 મળે. પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે? અવિભાજ્ય અવયવો દ્વારા 2 સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસ્સા આ પ્રમાણે શોધ્યો. 4 નો ગુસ્સા કેટલો છે? અહીંયા 4 અને 15. તો 2 ગુણ્યા 2 15. 15 નો કેટલો છે? તો કે 3 ગુણ્યા 5 એટલું થયું. હવે શું કીધું છે?
કારણ કે આ અવયવમાં અવિભાજ્ય સામાન્ય અવયવ નથી. અવિભાજ્ય સામાન્ય અવયવ બેમાં સામાન્ય અવયવ એક હોય છે તો કે નથી. એટલે 4 અને 15નો ગુસ્સા એ શૂન્ય છે. ગુસ્સા હંમેશા કેવો આવે છે? 1 આવે છે. તો આ શૂન્ય કે છે. આ જવાબ સાચો છે. જો નથી તો સાચો ગુસ્સા કયો છે? શું કીધું છે? આ જવાબ સાચો છે કે 4 અને 15નો ગુસ્સા 0 આવે તો કે નહીં. તો લખવાનું 4 અને 15નો ગુસ્સા શૂન્ય નથી. તેથી આ જવાબ ખોટો છે. શું આવે? 4 અને 15નો ગુસ્સા 4 અને 15નો ગુસ્સા કેટલો આવે? તો કે 1 આવે. હંમેશા ગુસ્સા કેટલો આવે? તો કે 1 આવે. કોઈ પણ સંખ્યાનો ગુસ્સા સમાન ના આવતો હોય ત્યારે 1 એનો સમાન ગુસ્સા આવે. સ્વાધ્યાય 3.7 એમાં પહેલું દાખલો. રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદીએ છે. કેટલી ગુણી? તો કે 2. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો. જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. શું કીધું છે? કેવું મૂલ્ય? મહત્તમ મૂલ્ય. એટલે શું શોધવું પડે? એનું મહત્તમ મૂલ્ય એટલે શું શોધવું પડે? તો કે ગુસ્સા. શું શોધવું પડે? ગુસ્સા. તો કેનો? તો કે 75નો ગુસ્સા 75 અને 69નો ગુસ્સા. તો પહેલો આપણે કેનો શોધવાનો? 75નો ગુસ્સા. કયામાં હાલે? 13 એકુ 13 દુ 26 તેરી અહીંયા કરે 75 ગુણ્યા 3 3 દુ 6 1 ઉપરથી ઉતર્યા 5 3 પંચા ને 15. તો અહીંયા જવાબ કેટલો મૂકવાનો? 25. અહીંયા 3. હવે કેટલા આવશે? તો કે 25 25. હવે તો કે 5 5 એકુ 5. બીજું અહીંયા કેટલા છે? તો કે 69. 69નો કયો આવશે? કોણ ભાગાકાર કરશે? તો કે કેટલાય ભાગ ચાલે? 3. કેટલાય ચાલે? 3 દુ 6 0 ઉપરથી તર્યા 9 3 તેરીને 9 અહીંયા આવશે 0. જવાબ કેટલો આવ્યો? 23 અને અહીંયા 3. 23 એક ઘડિયામાં ના આવે તો 23 એકુ 23. તો બેયનો સામાન્ય અવયવ હવે કયો આવશે? અહીંયા 75 બરાબર કેટલા આવ્યા? તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 69 ગુણ્યા તો કે 3 ગુણ્યા 23. મહત્તમ એટલે કયો આવે? ગુસ્સા. બેયમાં જે સંખ્યા તો કે કઈ છે? 3. તો જવાબ કેટલો મળ્યો આપણને? 3. 75 અને 59નો જવાબ કેટલો ગુસ્સા મળે છે? 3. લખી નાખો આ દાખલો. બીજો શું કીધું છે? 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 63 70 અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે? જે અંતર પૂરેપૂરા પગલાંમાં નિશ્ચિત થાય. લઘુત્તમ તો કયું આવે એમાં? લઘુત્તમ કીધું હોય તો
લઘુત્તમ કીધું છે તો બધાયમાં જે સંખ્યા આવતી હોય એ પહેલા કઈ લેવાની? 63, 70 અને 75 એટલે સોરી 77. આનું પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. પહેલા કેટલાના? તો કે 63ના. ત્રણે ભાગ ચાલે. 3 દુ 6 અને 3 એકુ 3. 3 સત્તા 21, 7 એકુ 7. 63 નું થયું. હવે 70. કેટલાય ભાગ ચાલે? 2. 70 ના અડધા 2 એટલે કે 35 દુ 70. હવે 5 સત્તા 35, 7 એકુ 7. 2, 5, 7. હવે 77. કેટલાય ભાગ ચાલશે? તો કે એકે નહીં, 11 ડાયરેક્ટ. તો 11 સત્તા 77. 7 એકુ 7. અહીંયા લખું ત્રણેયનું 63. તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 70. 2 ગુણ્યા 5 ગુણ્યા 7 77. 11 ગુણ્યા 7. હવે લઘુત્તમ કીધું છે તો શું શોધવાનું હોય? લસા શોધવાનો. તો આમાં જે સમાન હોય એ બી લખવાનું અને જે સમાન નથી એ પણ લખવાનું. સમાન કઈ સંખ્યા છે? તો કે સમાન નથી, નાની સંખ્યા. પેલી 2, 3, 5. પેલા કયા આવશે? 5. પેલા 2 લીધા, પછી 3, પછી 5. 7 કેટલી વાર છે? તો કે ત્રણેયમાં છે. તો એક વાર 7 ત્રણેયમાં હોય એક જ વાર લખવાનું. પછી ગુણ્યા છેલ્લા 11. હવે કરવાનો ગુણાકાર. 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા 90, 18 પંચા 90, 90 ગુણ્યા 7. અહીંયા 0. 7 નવા 63, 630 ગુણ્યા 11. એકમ દશકનો 0, 0, 3 અને 6. તો 0, 3, 9, 6. તો જવાબ કેટલો આવ્યો? 6930. 6930. ત્રણેયના પગલાઓનું લઘુત્તમ શું કીધું છે? લઘુત્તમ અંતર કેટલું થયું? તો કે 6930. લઘુત્તમ અવયવોમાં કીધું હોય કે લસા શોધો અથવા લઘુત્તમ અવયવ અંતર શોધો તો પહેલા ત્રણેયમાં જે સમાન હોય એ લખવાનું પણ અને જે સમાન નથી એ પણ લખવાનું. પ્રશ્ન નંબર 3 હોમવર્કમાં જે આ ગણ્યું લઘુત્તમ વાળું એવું જ છે. એમાં પણ શું શોધવાનું છે? તો કે એમાં પણ એનું સામાન્ય, એમાં પણ એનું અવયવ કીધું છે. એમાં ગુસ્સા શોધવાનો. પ્રશ્ન 3માં ગુસ્સા શોધવાનો. પ્રશ્ન 4, 3 અને 4 બંને હોમવર્કમાં. ત્રીજામાં ગુસ્સા શોધવાનો છે, ચોથામાં લસા શોધવાનો છે. પાંચમું 8, 10 અને સોરી ત્રીજો એક જ હોમવર્કમાં રાખો. ચોથો 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા તો કઈ આવે? ત્રણેયના અવયવ 8, 6, 8 અને 12 ના અવયવો શોધીએ. 6 ના અવયવો પાડીએ.
કે 2 તેરી 6, 3 એકુ 3, 8, 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4, 2 એકુ 2, 12, 2 છક 12, 2 તેરીને 6, 3 એકુ 3. હવે ત્રણેયના લખો અહીંયા. 6 બરાબર 2 ગુણ્યા 3, 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 12, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે પહેલા ત્રણેય સમાન હોય એવું. ત્રણેયમાં કેટલા સમાન છે? તો કે ત્રણેયમાં આ 2 ગુણ્યા આમાં 3 છે, આમાં 3 છે, આમાં નથી, તો પણ કેટલા લખી દેવા પડે? 3 ગુણ્યા અહીંયા 2 છે, અહીંયા 2, 2 છેલ્લા કેટલા વધ્યા? 2. તો કઈ રીતના લખું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. લાઈનમાં 2 દુ 4, 4 દુ 8, 8 તેરીને 24, આ ત્રણેયની નાનામાં નાની સંખ્યા કઈ થઈ? આ 24 આવ્યું. હવે શું કીધું છે? શું કીધું છે આપણને કે 3 અંકોની સૌથી નાની સંખ્યા. હવે અહીંયા લખવાની 3 અંકની સૌથી નાની સંખ્યા. તો અહીંયા લખું 3 અંકની નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? તો કે 100. 1, 2 ને 3 અંક થઈ ગયા 100. હવે 100 નો ભાગાકાર કેટલાએ કરવો પડે? તો કે જે આપણને આ લસા મળ્યો છે, આ લસા મળ્યો છે એનાથી ભાગાકાર કરવો પડે. કેટલાનો? 100 નો. તો 24, 5 ચોક 20 વધી 2, 5 દુ 10, 11 ને 12, 120 થાય. નહીં આલે. 4 ભાગ આપો. 16 વધી 1, 8 ને 1 9, 96. તો કેટલા આવે? તો કે 24 ચોક 96. વધ્યા કેટલા? 4. ભાગ ચાલે? ભાગ ચાલશે? તો કે ના. આગળ શું કીધું? આપણને 24 વડે એટલે કે જે લસા મળ્યો એના વડે ભાગતા આપણને શું મળે? 24 વડે ભાગતા શેષ કેટલી મળી? 4. તો હવે શું કરવાનું? 3 અંકની નાની સંખ્યા. તો 3 અંકની નાની સંખ્યા આપણે કઈ લીધી? તો કે 100 લીધી હતી. માઇનસ શેષ કેટલી વધી? તો કે 4. પ્લસ લસા કેટલો મળ્યો હતો? તો કે લસા વડે ભાગ્યા એટલે કેટલા હતા? 24. તો 100 માંથી 4 જાય તો કેટલા વધે? 96 વત્તા 24. આ બેનો સરવાળો 6 ને 4, 10 ને 0 વધી 1, 9 ને 1, 10 ને 2, 12. તો કેટલો જવાબ આવ્યો? 120. આ દાખલો ગણવાનો છે તમારે. આવો જ દાખલો નંબર 5 છે. દાખલા નંબર 5 હોમવર્કમાં. આ જે દાખલો ગણ્યો એવો જ 5મો દાખલો છે તમારે જાતે કરવાનો હોમવર્કમાં.